આજે તો ધોરાજી વાળાના ભૂંગળા બટાકા ખાવા છે. ત્યાં શરત નાખી દીધી કે જે ઓછા તીખા ખાય એના બિલ દેવાનું. હવે જોવી રામ રામ શું થાય છે. અને બાદરનું થઈ ગયું રાતે ઓફિસે. હેલો, હું છું તમારો પ્રિય ખલેલો ધર્મેશ. સ્વાગત કરું છું મારા એક નવો બ્લોગ. 100 દિવસના ચેલેન્જમાં દિવસ 7. હવે મિત્રો નાનકડો એવો ફોલો કરી નાખો ને અમે બપોર કડે ઉઠીને હવે જવાનું તો આપણે રખડવા. એટલે પેલા રુદ્રને લઈ આવ્યો ને રુદ્રને લઈને અમારે જવાનું તો ધોરાજીના ભૂંગળા બટાકા ખાવા. હું એકલો તો હતો ને, હું અંકિત કાકા ને ઘણા બધા મિત્રો હતા. એટલે પછી હું રુદ્ર મારી ગાડીમાં ઘણા હતા. અને ત્યારબાદ અમે લોકેશને પહોંચી ગયા ધોરાજી વાળાના ભૂંગળા બટાકા ખાવા. હવે અહીંની શરત કાંઈક એવી, જે ઓછા તીખા ખાય એને બિલ દેવાનું. એટલે ભૂર્યો કે ના ના એવું આપણે કાંઈ નથી કરવું, હું પ્રેમથી જ દઈ દઈ. આપણે તો એ જ જોતું હોય. અને પછી તો મિત્રો હું ડીશ બનાવી નાખી 4 થી 5 એમ કાંક બનાવી. અને પછી બધા એક એક ડીશ લઈને ટેસ્ટ કર્યો. ટેસ્ટ હતો ભાઈ બહુ ખૂબ સારો ને એટલું બધું તીખા નતા એટલે સારું પડ્યું. જો અંકિત કાકા તો. અને ત્યારબાદ ઓફિસે આવી ગયા ને ઓફિસે આવ્યા ત્યાં તો અત્યારમાં રાકેશ કાકાના બધા હવાઈનું કરવા માંડ્યા. જો અમારે હીરા નતા એટલે અમે તો બેઠા હતા ભાઈ અત્યારમાં. અને હીરામાં તો આપણું આમ કાંઈ ભેગું નહીં થાય એવું લાગે છે મને. ત્યારબાદ આ સાકર હમ હું જોવે એ ભાઈ ઘરે હતા ને અત્યારમાં. ત્યારબાદ તો સ્ટિંગ પી લીધી. એ શર્ટના પૈસાની મફતની સ્ટિંગ. હો સાગર કે મારે બ્લોગ બનાવો એટલે સાગરને આપી દીધા. જોઈ લો આંગળી ક્યાં બતાવે છે, આંગળી ઓલા બતાવે. સમજને ઓલા કોઈ ઈશારે કાફી. ત્યારબાદ થોડાક હીરા આવી જાય એટલે હીરા કાપવાનું શરૂ કરી દીધો. હીરા કાપતા હતા એટલે તો પેલા ભાઈ શાંતિથી કામ કરવા મળે ને પછી તો હવાર પડી ગઈ ને હવારમાં મોહિત કે જો અત્યારમાં ઓલાને રમૈચો કરવા મળ્યો તો રાયડું નાખવા મળ્યો. પણ હું થતું હોય કોને ખબર, જોઈ લો. એટલે આ ખાલી મજાક હાલતો હતો ને. આજનો બ્લોગ અહીંયા સુધી મિત્રો. કાલ મળી જાય નવો બ્લોગમાં. ફોલો કરતા